મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સહાય યોજના વિશે, જેમાં દીકરીઓને લગ્ન સમયે 2 લાખ રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવે છે. આની ઓનલાઈન અરજી કઈ જગ્યાએ કરવી, ફોર્મ ભરવા માટે તમારે ક્યાં ક્યાં જરૂરી ડોક્યુમેન્ટ જોશે, એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તે ઉપરાંત મિત્રો, આપણા અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે અને વોટ્સએપ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ છે. તો આવી જગ્યાએ પણ તમે જોઈન થઈ જજો, જેથીને કોઈ પણ અપડેટ હોય તો એના વિશે આપણે સૂચના એ ચેનલ ઉપર પણ આપીએ છીએ. તો એ તમને ડાયરેક્ટ મળી જાય અને તમે એનો લાભ છે એ મેળવી શકો. તો ચાલો હવે યોજના વિશે ચર્ચા કરીએ. પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજના. અહીં લાભાર્થી દીકરીઓને લગ્ન સમયે કુલ 2 લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર છે. મિત્રો, આ યોજના ક્યારે શરૂ થઈ તો કે વર્ષ 2023-24ની અંદર છે શરૂ કરવામાં આવેલી છે. અરજી કરવાનું સ્થળ અને મંજૂરી સત્તાધિકારી કોણ રહેશે તો કે જિલ્લા કક્ષાએ સમાજ કલ્યાણ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી અને બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતેની વિનામૂલ્યે તમે અરજી ફોર્મ મેળવી અને જરૂરી વિગતો છે એ સામેલ રાખી તમારે જમા કરવાનું રહેશે. મિત્રો, આ યોજનાનો હેતુ શું છે તો કે પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીઓને 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને લગ્ન સમયે આ રકમ પોતાના જીવનની નવી શરૂઆત કરવા માટે ભરણપોષણના સાધન છે એ ખરીદવા મદદરૂપ થઈ શકે છે. આ રીતે તેઓ પોતાનું જીવન છે સારી રીતે ગુજરાન ચલાવી શકશે. એના માટેનો આ યોજનાનો હેતુ છે. યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે તો કે પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી જે બેનિફિશિયરી દીકરીઓ છે એમના 18 વર્ષ પૂર્ણ કરેલ હોય તેમને લગ્ન સમયે આ સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, યોજના ક્યારે શરૂ થઈ અને તેના ધારાધોરણ શું રહેશે તો કે આ યોજના છે 1/4/2023 સમગ્ર ગુજરાત રાજ્યની અંદર લાગુ કરી દેવામાં આવેલી છે. આ યોજનાની જે લાભાર્થી પૈકી 1/4/2023ના રોજ કે ત્યારબાદ જે લગ્ન કરનાર કન્યાઓને આ યોજનાના ઠરાવથીને છે એ સહાય મળવાપાત્ર રહે છે. આ યોજનાનો લાભ એક જ વાર તમને મળશે. આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયા તારીખથીને 2 વર્ષની અંદર તમારે અરજી છે એ કરી દેવાની રહેશે. તો મિત્રો, જેવા તમારા લગ્ન થાય એટલે તમારે 2 વર્ષની અંદર આ યોજનાનો લાભ લેવો હોય તો અરજી છે એ કરી દેવાની હોય છે. ત્યાર પછી મિત્રો, યોજનાના ધારાધોરણની વાત કરીએ તો પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જે લાભાર્થી પૈકી 1/4/2023ના રોજ કે ત્યારબાદ જે દીકરીઓએ લગ્ન કરેલ હોય તો એમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ તમે એક જ વાર મેળવી શકો છો. આ યોજનાના લાભાર્થી દ્વારા લગ્ન થયાની અંદર 2 વર્ષની અંદર જ તમારે અરજી કરવાની છે અને સહાયની રકમ છે એ ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર જ જમા કરી દેવામાં આવશે. જેમાં લાભાર્થી દીકરી હોય એમનું બેંક ખાતું ફરજિયાત હોવું જરૂરી છે. તો એમને ડીબીટી તરીકે એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર, બેંક ટ્રાન્સફર છે એ કરી દેવામાં આવે છે. હવે મિત્રો, આની અરજી છે એ કરવા માટે તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તો કે દીકરીના જન્મ તારીખનો એક તો પુરાવો જોશે. દીકરી જેની સાથે લગ્ન કર્યા છે તેમની જન્મ તારીખનો પુરાવો જોશે. પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવ્યો હોય તેવા પુરાવા છે એ અહીં જોશે. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, દીકરીનું આધાર કાર્ડ અને દીકરીના બેંક એકાઉન્ટની વિગતો, જેમાં કેન્સલ ચેક અથવા તો જે બેંક પાસબુક હોય એમનું એકાઉન્ટ નંબરવાળું પેજ છે એની ઝેરોક્સ છે એ તમારે અહીં સ્કેન કરી અને અપલોડ કરવાની રહેશે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.